મારું નામ અંકિતા ભાનુશાલી છે, જૂનાગઢથી બિલોંગ કરું છું અને એમ કહેવાય કે છેલ્લા 3 વર્ષથી ટીમેક્સ સિટી લિમિટેડ સાથે સંકળાયેલ છું. ટીમેક્સ અત્યારે અલગ અલગ ઘણા બધા સેક્ટરમાં કામ કરે છે. એમાંથી હેલ્થ કેરમાં એક જે દાદા છે એમને સારામાં સારું રિઝલ્ટ મળેલું, તો આવો એમને મળીએ અને પૂછીએ કે તેમને શું તકલીફ હતી, કઈ રીતના રિઝલ્ટ મળેલું. શું નામ તમારું? મારું નામ રામજીભાઈ. શું ગામ તમારું? ગામ પાંચપીપળા. પાંચપીપળા. તમને શું તકલીફ હતી? 60% હતું. સાયટિકા હતું. એમાં સાયટિકામાં શું તકલીફ થતી? આ પગ આગળ ફાટતો. હા, બીજું? બસ ઈ જ થતું, હલાતું નહીં, પથારી બસ થઈ ગયો તો. મતલબ કે તમે એની પહેલા કોઈ દવાની વસ્તુ કરાવેલી ખરી? ઘણી જગ્યાએ કોર્સ કરાવેલા, ઘણી જગ્યાએ દવા લીધેલી. હા. કેટલા વર્ષથી? લગભગ 6-7 મહિના આડાવરી દવા લીધેલી. એ દવા પીતા કે સારું રહે, પછી પાછો હતો એમ. એટલે એમ કહેવાય કે દાદાને મતલબ કે 6-7 મહિનાની દવા વસ્તુ કરાવતા સાયટિકાની તકલીફ હતી. સાયટિકાની તકલીફ એટલી હદે વધી ગઈ કે પથારી બહુ આખા થઈ ગયા હતા. મતલબ કે પથારીમાંથી ઊભા નહોતા થઈ શકતા. તો તમને શેનાથી ફેર પડેલો? અને આ તમારી દવા લીધી અહીંયાથી ફેર અત્યારે હોય 100% ફેર થઈ ગયો એમ. અત્યારે શું વસ્તુ તમારા ફેર કેટલો પડ્યો? આમ કઈ કઈ વસ્તુ? જેવો હતો એવો નવો થઈ ગયો. હા, પગ જેવો હતો એવો નવો થઈ ગયો. કામે કાજે જાઉં છું, આ ધંધો કરું છું. હવે પગ કઈ દુખાવો કોઈ જેટલો કઈ છે નહીં. આ 3 મહિનાનો કોર્સ તમારો લીધો એની બહુ સારા ભાવ છે. હવે એમ કહેવાય કે દાદાને સાયટિકાની જે ઘણા ટાઈમથી તકલીફ હતી, તો માત્ર ને માત્ર 3 મહિનાની અંદર આજે જે પથારીમાં સાવ હતા, તેમ કહેવાય કે અત્યારે ઊભા થઈ બધી વસ્તુ કામકાજ ને બધું કરવા માંડ્યા, બધે મતલબ કે જાવ આવવા માંડ્યા, બધી વસ્તુ એમ સાવ તકલીફ નાબૂદ થઈ ગઈ એમ. તો શું એવા કેટલા બધા લોકો હશે જેને આવી તકલીફ હશે, પીડાતા હશે, તો એ લોકોને પહોંચાડવામાં મારી મદદ કરશો આ વસ્તુ? અરે કાઈ એવો તો ઘણા લે તો કાઈ વાંધો નહીં, રેગ્યુલર કોર્સ કરવો પડે. થેન્ક યુ સો મચ.